તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે. તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે. એકલો જાને એકલો જાને એકલો જાને એકલો જાને રે. તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે. જો સૌના મોં સિવાય ઓરે ઓરે ઓ અભાગી સૌના મોં સિવાય. જ્યારે સૌએ બેસી મોં ફેરવી સૌએ પાછા જાય. ત્યારે હૈયું ખોલી અરે તું મોં મૂકી તારા મનનું ગાણું એકલો ગાને રે. તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે. જો સૌએ પાછા જાય ઓરે ઓરે ઓ અભાગી સૌએ પાછા જાય. જ્યારે રણ વગડે નિસરવા ટાણે સૌ ખૂણે સંતાય. ત્યારે કાંટારાને તારે લોહી નીકળતે ચરણે ભાઈ એકલો ધાને રે. તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે. જ્યારે દીવો ન ધરે કોઈ ઓરે ઓરે ઓ અભાગી દીવો ન ધરે કોઈ. જ્યારે ઘનઘોર તુફાની રાતે 12 વાસે તને જોઈ. ત્યારે આભની બીજે તું સળગી જઈ સૌનો દીવો એકલો થાને રે. તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે. એકલો જાને એકલો જાને એકલો જાને એકલો જાને રે. તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે. તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે. ઓમ હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ. તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं મદાચાર્યવરમ પરમ. મંગલાચરણનું વાક્ય અને મંત્ર જે છે આપણે જોઈએ છે. હા, કોણ બોલશે? હા, રેખાબેન. બરોબર. 7મો અને 8મો મંત્ર. ઓમ નમો ભગવતે વૈવસ્વતાય મૃત્યવે બ્રહ્મ વિદ્યાચાર્યાય નચિકેતસે ચ ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ મનસત્વમુત્તમં સત્વાદધિમહાનાત્મા મહતો વ્યક્તમુત્તમં અવ્યક્તાતુ પરઃ પુરુષઃ વ્યાપકો લિંગ એવ ચ યં જ્ઞાત્વા મુચ્યતે જંતુઃ મૃતત્વં ચ ગચ્છતિ. સરસ. બરોબર. આપણે જોયું કે આ મંત્રો જે છે એમાં દર્શાવે છે કે ઇન્દ્રિયો કે જેનો ઉદય અને અસ્ત થાય છે. ઉદય થાય છે જાગ્રત અવસ્થામાં, અસ્ત થાય છે સુષુપ્તિ અવસ્થામાં. એટલે ઇન્દ્રિયો
જેનો ઉદય અને અસ્ત થાય છે એ ઇન્દ્રિયો નિત્ય કહેવાય નહીં. પણ જેનો ઉદય નથી થતો, જેનો અસ્ત નથી થતો, તો એ જે છે કોણ છે? એ હું છે. અને એ હું ઇન્દ્રિયોની પાછળ તો છે જ. જ્યાં ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોના અધિષ્ઠાન રૂપે એ રહેલ છે. હવે એને જાણવું કેવી રીતે શક્ય છે? કેવી રીતે જાણવાનું? તો જે આગળ પ્રક્રિયા દર્શાવી છે, જે પદ્ધતિ દર્શાવી હતી, એ જ પદ્ધતિ ફરી પાછું અહીંયા દર્શાવી છે. અને એ રીતે વિવેક દ્વારા આપણે એને પામવાનું છે, જે નિત્ય છે. નિત્ય શું છે? હું નિત્ય છું. અહમ નિત્ય. તો અહમ નિત્ય એને પામવા માટે વિવેક. અને વિવેક કયા પ્રકારે? શાસ્ત્ર દર્શાવે છે એ પ્રમાણે. તો શાસ્ત્ર કઈ રીતે દર્શાવે છે? તો આપણે જે જાણીએ છીએ ત્યાંથી આપણે જે નથી જાણતા ત્યાં સુધી ત્યાં લઈ જાય છે. એટલે જાણીતું જે છે ત્યાંથી શરૂ કરી અને જે આપણને નથી ખબર ત્યાં સુધી લઈ જાય. એટલે હંમેશા શાસ્ત્ર આપણને લઈ જાય છે. કઈ રીતે લઈ જાય છે? તો કે જ્ઞાતથી અજ્ઞાત તરફ. અને જ્ઞાતથી અજ્ઞાત એ આપણી બુદ્ધિ જે છે એને પામી શકે છે. આપણે સ્કૂલમાં જઈએ અને ભણીએ છીએ તો ત્યાં પણ શું છે? આ જ વસ્તુ છે. જે જાણીએ છે ત્યાંથી જ અજ્ઞાત વસ્તુઓને આપણે આપણી સામે ખુલે છે. એટલે આ એક પદ્ધતિ છે. અને શાસ્ત્ર પણ એ રીતે જ કરે છે. જ્ઞાતથી અજ્ઞાત તરફ લઈ જાય છે. આપણે જેને જાણીએ છીએ એ બધું અનિત્ય છે એ વસ્તુ જાણીએ છીએ. પણ અનિત્ય છે એ અનિત્ય તરીકે જાણવું જરૂરી છે. અનિત્યને અનિત્ય તરીકે જાણીએ પછી નિત્ય શું છે એને જાણવાની જરૂર નથી. એ બુદ્ધિનો વિષય નથી. અને ઓટોમેટિક જ એના વિશે જ્ઞાત. કેમ? કારણ કે હું પોતે છું. એના વિશે જ્યારે અજ્ઞાત જે આપણે કહીએ છીએ કે જે વિવેક કરીએ અને જે અનિત્ય છે એના વિશે આપણે સ્પષ્ટ રીતે જાણીએ, એનો નિષેધ કરીએ, તો જેને જાણવાનું છે, જે નિત્ય જે છે એ તો હું પોતે છું જ. એટલે એને જાણવા માટે કંઈ કરવાની જરૂર નથી. એટલે બુદ્ધિની આવશ્યકતા ક્યાં સુધી છે? તો બુદ્ધિની આવશ્યકતા અનિત્યને જાણી અને એનો નિષેધ કરવા સુધી જ છે. એને જાણવા માટે નથી. અને એને જાણવા માટે કઈ રીતે વિવેક કરવાનો છે? તો ઇન્દ્રિયોથી શરૂ કર્યું. તો ઇન્દ્રિયો એ મારા માટે કેવું છે? અનુભવ સિદ્ધ છે. શરીર જે છે કેવું છે? મારા માટે અનુભવ સિદ્ધ છે. તો અનુભવ સિદ્ધ છે ત્યાંથી શરૂ કરી અને પછી આપણે એને જે અનુભવથી પર છે એને આપણે જાણવાનું છે. અને કઈ રીતે જાણવાનું છે? તો કે ઉત્કૃષ્ટતાને આધારે. તો ઇન્દ્રિયોથી એના વિષયો જે છે તન્માત્રાઓ એ ઉત્કૃષ્ટ છે. એનાથી ઉત્કૃષ્ટ શું છે? તો કે મન છે. મનથી ઉત્કૃષ્ટ શું છે? તો કે બુદ્ધિ છે. બુદ્ધિથી ઉત્કૃષ્ટ શું છે? ક્યાં સુધી આવ્યા હતા આપણે? બુદ્ધિથી ઉત્કૃષ્ટ શું છે? મહત્તત્વ કહ્યું છે. એટલે શું? આત્મતત્વ સમષ્ટિ હિરણ્ય ગર્ભ. હા, સમષ્ટિ વ્યષ્ટિ એટલે સમષ્ટિનો મહત એટલે શું? દર્શાવ્યું બુદ્ધિ શું છે? બુદ્ધિને માટે કયો શબ્દ વાપર્યો છે આપણે અહીંયા? વ્યષ્ટિ બુદ્ધિ થી સમષ્ટિ સૃષ્ટિ બુદ્ધિ. બુદ્ધિ માટે કયો શબ્દ વાપર્યો છે અહીંયા? ઇન્દ્રિયેભ્ય પરમ મનઃ મનસત્વમુત્તમં. તો શબ્દ કયો વાપર્યો છે એમાં? બુદ્ધિ માટે કયો શબ્દ છે? અધ્યાસ. સત્વમ. કવિ તો છે મનસઃ સત્વમ ઉત્તમમ. ભાષ્યકાર શું કે છે? મનસઃ સત્વ. છેલ્લું પૂરું થાય છે ત્યાં 7મા મંત્રનું ભાષ્ય પૂરું થાય છે ત્યાં શું લખ્યું છે? સત્વ શબ્દ સે બુદ્ધિ. હા, એટલે સત્વ શબ્દ બુદ્ધિ દર્શાવે છે. બુદ્ધિ જે છે એ મનથી બુદ્ધિ ઉત્કૃષ્ટ છે. અને પછી આગળ રોકાતા નથી. શું કે સત્વાદ અપી. સત્વાદ
અધિ એટલે ઉપર, એનાથી ઉત્કૃષ્ટ શું છે? મહાન આત્મા. તો મહાન આત્મા એટલે મહત તત્વ આપણે કહેતા, મહતઃ અવ્યક્તમ ઉત્તમમ. તો મહાન આત્મા જેને કહેવામાં આવે છે, શું મહાન આત્માથી શું દર્શાવે છે અહીંયા? મહતથી. મહત એટલે શું? મહાન આત્મા એટલે અવ્યક્ત પરમાત્મા ને અવ્યક્ત. એનાથી તો ઉત્કૃષ્ટ અવ્યક્ત છે. વ્યષ્ટિ બુદ્ધિ થી સમષ્ટિ બુદ્ધિ. થોડું સૂક્ષ્મ રીતે જોવાની જરૂર છે. અહીંયા કહ્યું છે શું? સત્વાદ અધિ મહાન આત્મા, અને પછી મહત પંચમી, મહત તત્વ કરતા પણ અવ્યક્ત છે ઉત્તમ. તો મહત એટલે અવ્યક્ત થાય. મહત એટલે અવ્યક્ત. મહત એટલે શું? સ્થૂળ થી સૂક્ષ્મ તરફ જવાનું, બરાબર? એ તો આ પ્રક્રિયાને કહેવાય. પછી વ્યષ્ટિ બુદ્ધિ થી સમષ્ટિ બુદ્ધિ. આપણે ચર્ચા ઘણી બધી વખત કરેલી છે કે હું સ્વયં આ જે લિસ્ટ આપેલું છે એની અંદર મહત શબ્દનો અર્થ શું થાય? સમષ્ટિ બુદ્ધિ અને સમષ્ટિ બુદ્ધિ. વ્યષ્ટિ બુદ્ધિ સુધી તો આપણે જઈ શકીએ આરામથી. એનાથી ઉપર સમષ્ટિ બુદ્ધિ તરફ જવાનું. ઉપર શું છે? સમષ્ટિ બુદ્ધિ છે, બરાબર ને? એ સમષ્ટિ બુદ્ધિ એટલે વ્યષ્ટિ અને સમષ્ટિ આવે. અને સમષ્ટિ બુદ્ધિ છે એટલે કે હિરણ્ય ગર્ભ કહેવાય એને, અથવા ને બ્રહ્માજી કહેવાય, બરાબર? હિરણ્ય ગર્ભ, બ્રહ્માજી, સૂત્રાત્મા, સમષ્ટિ સૂક્ષ્મ શરીર, એ શું છે? એને મહત કહેવાય. અહીંયા જે દર્શાવ્યું છે એ સંદર્ભમાં. અને મહત કરતા પણ અવ્યક્ત ઉત્કૃષ્ટ છે. તો મહત કરતા પણ અવ્યક્ત છે. તો મહત શું થયું? વ્યક્ત થયું. થયું કે ને? આપણે આ રીતે આપણે થોડુંક ગોઠવવાનું હોય. અવ્યક્ત છે એનું કારણ છે, એટલે કારણ અવ્યક્ત છે. આ જે વ્યક્ત શું છે? સમષ્ટિ બુદ્ધિ, જે આપણે કહે છે કે હિરણ્ય ગર્ભ, સમષ્ટિ સૂક્ષ્મ શરીર, એ વ્યક્ત છે. બુદ્ધિ વ્યક્ત છે કે નહીં? બુદ્ધિ વ્યક્ત છે કે અવ્યક્ત છે? બુદ્ધિ વ્યક્ત છે. શું છે? બુદ્ધિથી હું ગ્રહણ કરું છું, એનો અનુભવ કરું છું, મને સમજાય છે કે નથી સમજાતું, ખબર પડે છે કે નહીં? પડે છે. ખબર પડે છે ને? તો એ જે છે એ બુદ્ધિ છે. અને બુદ્ધિ જે છે એને હું જાણું છું. તેવી રીતે સમષ્ટિ બુદ્ધિ છે, સમષ્ટિ સૂક્ષ્મ શરીર છે. એટલે વ્યક્ત છે કે નહીં? એ વ્યક્ત છે. જ્યાં જ્યાં સ્થૂળ શરીર છે ત્યાં ત્યાં સૂક્ષ્મ શરીર અભિવ્યક્ત થયેલું છે, અને આપણે જોઈ શકીએ છીએ, એને જાણી શકીએ છીએ. સમષ્ટિ બુદ્ધિ. સમષ્ટિ બુદ્ધિ કરતા એ સૂક્ષ્મ છે, પણ સૂક્ષ્મ છતાં પણ એને આપણે જાણી શકીએ છીએ, અનુભવ કરી શકીએ. તો એ જે સમષ્ટિ બુદ્ધિ કરતા અવ્યક્ત છે એ ઉત્કૃષ્ટ છે. હવે અવ્યક્તને જોઈ શકીએ, એને જાણી શકીએ? ના જાણી શકીએ, એટલે જ અવ્યક્ત કહે છે. અને અવ્યક્ત કરતા પણ મહાન છે, ઉત્કૃષ્ટ છે. શું છે? પરિપૂર્ણ. હા, પરિપૂર્ણ છે. આમાં લખેલું શું છે? પુસ્તકમાં મંત્રમાં શું લખેલું છે? હું સ્વયં પ્રકાશ રૂપ છું. ક્યાં લખેલું છે એવું? મંત્રમાં શું છે? મહાન આત્મા. મહાન આત્મા. ક્યાં છે મહાન આત્મા? મહાન 7મા શ્લોક. ક્યાં? અવ્યક્તમ ઉત્તમમ. ઉત્તમમ એટલે આપણે તો આપણી રીતે જ આપણો અર્થ આપણે મગજમાં ધારણ કરીએ છીએ. મહાન આત્મા એટલે તો સૂક્ષ્મ બુદ્ધિ કહ્યું, સમષ્ટિ બુદ્ધિ કહ્યું. પુરુષ એ બધાથી મહાન આત્મા છે એ સમષ્ટિ બુદ્ધિ માટે કહ્યું છે. અવ્યક્તથી પરમાત્મા મોટા. અને મહત પૂર્વ ઔષધિ પુરુષ. પૂર્વ ઔષધિ અવ્યક્તથી પુરુષ શ્રેષ્ઠ છે. અવ્યક્ત કરતા શું છે? ઉત્તમ. પૂર્વ ઔષધિ પુરુષ. પુરુષ. અવ્યક્તાત પુરુષ. પરઃ પુરુષ છે કે નહીં? તો અવ્યક્ત જે છે, જે કારણ રૂપ જે છે, એનાથી પણ ઉત્કૃષ્ટ શું છે? પુરુષ છે. અને પુરુષ એટલે અહીંયા કોણ છે? વ્યાપક છે. બરાબર? પુરુષ જે વ્યાપક છે
પરમાત્મા આપણે એને કહીએ છીએ. પુરુષ અથવા તો આત્મા અથવા તો પરમાત્મા એ કેવો છે? એ ઉત્કૃષ્ટ છે, સર્વોત્કૃષ્ટ છે. કેમ? કારણ કે વ્યાપક છે, સર્વવ્યાપક. અને સર્વવ્યાપક એટલે અહીંયા આપ્યું છે આકાશ આ દેહે. આકાશથી પણ વ્યાપક છે. કેમ? કારણ કે આકાશનું પણ કારણ છે. આકાશનું પણ કારણ છે, સમયનું પણ કારણ છે. આકાશ એ દે આદિથી શું થયું? એનું પણ કારણ છે. તો એ જે છે એ સર્વોત્કૃષ્ટ છે પરમાત્મા. વ્યાપક અલિંગ એવ ચ. અને કેવું છે? એનું કોઈ લિંગ નથી. બરોબર. હવે અહીંયા જે છે અલિંગ, જે મેં ગઈકાલે વાત કરી હતી, એ આગળના મંત્રમાં, પછીનો જે મંત્ર આવે છે એને એટલે એમાં જે વાત કરી છે એને આધારે મેં વાત કરી. પણ અહીંયા આ મંત્રમાં જે વાત કરી છે એ વાત જે છે અહીંયા આપી છે એ આપણે એની પૂર્વે જે લેવાનું છે એ હવે અત્યારે હું કહું છું. બરોબર? જે ગઈકાલે વાત થઈ એ ખોટી નથી, પણ એ જે વાત જે છે હવે પછીના મંત્રમાં ખાસ એને લાગુ પડે છે. પણ એની પૂર્વે એના બેકગ્રાઉન્ડ રૂપે જે અહીંયા વાત કરે છે અલિંગ. તો અલિંગ એટલે શું છે? જેનું કોઈ લિંગ નથી. અને એને સમજાવતા શું કહ્યું? અલિંગ લિંગ્યતે ગમ્યતે યેન તલ્લિંગમ. લિંગ્યતે ગમ્યતે, જેના દ્વારા જણાય એને લિંગ કહેવાય. ગઈકાલે આપણે જોયું હતું. જેના દ્વારા જણાય એને લિંગ કહેવાય. અને કેવું છે? બુદ્ધ્યાદિ. તો બુદ્ધિ વગેરે જે છે એના દ્વારા જણાય. બુદ્ધ્યાદિ એ શું છે? લિંગ છે. તો જે લિંગ હોય એ કોઈક વસ્તુનો નિર્દેશ કરે. જેનું લિંગ હોય એ લિંગ દ્વારા શું છે? કોઈક વસ્તુનો નિર્દેશ થાય. લિંગ એટલે ચિહ્ન. દાખલા તરીકે આપણે જોઈએ કે કોઈકનું ઘર દર્શાવવું હોય અને કાગડો બેઠો હોય એ ઘર ઉપર, તો એ કાગડો એ શું થયું? એ લિંગ થયું. એ ચિહ્નિત, ચિહ્ન. લિંગ એટલે શું છે? કોઈક આધાર લઈ અને વસ્તુને દર્શાવી. બરાબર? એટલે બુદ્ધિ વગેરે જે છે એ લિંગ રૂપ છે. બરાબર? બુદ્ધિ વગેરે શું છે? બુદ્ધ્યાદિ, જેના દ્વારા જણાવવામાં આવે છે એ બુદ્ધિ વગેરે. તો બુદ્ધિ વગેરે લિંગ છે. પણ આત્મા સ્વયં કેવું છે? અલિંગ. અલિંગ એટલે એને જણાવવા માટે, એને પામવા માટે કોઈ એવું લિંગ નથી. અલિંગ. બરાબર? એને જાણવા માટે એવું કોઈ લિંગ નથી. એટલે એ વસ્તુ અહીંયા દર્શાવવામાં માંગે છે કે બુદ્ધિ વગેરે જેવી રીતે લિંગ છે. લિંગ છે એટલે બુદ્ધિ વડે કંઈક આપણે જાણી શકીએ છીએ. તો બુદ્ધિ વડે ઘણું બધું જાણી શકીએ છીએ, પણ આત્માને જાણી શકાય નહીં. કેમ? કારણ કે આત્માનું કોઈ લિંગ નથી. લિંગ નથી એટલે શું છે? એવું કોઈ ચિહ્ન નથી કે જેથી કરીને આત્માને આપણે જાણી શકીએ. એટલા માટે અહીંયા આ પ્રમાણે દર્શાવ્યું છે કે એનું કોઈ લિંગ નથી. બસ આટલી વસ્તુ અહીંયા જોવાનું છે. તદ અવિદ્યમાનમ યસ્ય સહ અયમ અલિંગ. જેવી રીતે બુદ્ધિ વગેરે છે એનું કોઈક લિંગ છે. લિંગ છે એટલે લિંગ એટલે પુરુષ અને પેલું આપણે કહીએ પુલ્લિંગ સ્ત્રીલિંગ એવું નહીં. લિંગ એટલે જેના દ્વારા જણાવવામાં આવે એને. લિંગ્યતે અનેન ઇતિ લિંગમ. લિંગ છે એને કઈ રીતે દર્શાવે છે? લિંગ્યતે અનેન. અનેન તૃતીય વિભક્તિ થઈ. જેના દ્વારા ચિહ્નિત કરવામાં આવે, જેના દ્વારા જણાવવામાં આવે એને કહેવાય લિંગ. બરોબર? પુલ્લિંગ સ્ત્રીલિંગ નપુંસકલિંગ નહીં. અહીંયા લિંગ શબ્દનો અર્થ થાય છે કે જેના દ્વારા એને જણાવવામાં આવે. ઓળખવા માટે કંઈક તો નિશાની હોવી જોઈએ ને, કંઈક ચિહ્ન હોવું જોઈએ. પણ આત્મા કેવો છે? એનું કોઈ લિંગ નથી. એટલે એ અર્થમાં અહીંયા આટલો જ અર્થ લેવાનો છે. ગઈકાલે મેં થોડીક વધારે વાતો કરી, પણ અહીંયા આ સંદર્ભમાં આટલો અર્થ લેવાનો છે. એટલે તદ અવિદ્યમાનમ યસ્ય સહ અયમ અલિંગ એવ ચ.
બસ આટલું જ અહીંયા લેવાનું છે. બીજી બધી વાતો આગળના મંત્રમાં આવે છે એટલે એ બધી વાતો ફરી પાછી આવશે. ઓકે, હવે આગળ જે કહ્યું હતું સર્વ ભાષ્યમાં સર્વ સંસાર ધર્મ વર્જિત ઇતિ એતત. અલિંગ છે. કેમ અલિંગ છે? તેનું કારણ આપે છે કે સર્વ સંસાર ધર્મ વર્જિત ઇતિ એતત. બધા જ પ્રકારના જે ધર્મ એટલે કોઈક પ્રકારનો ગુણ કહેવાય કે પછી એનો સ્વભાવ કહેવાય. તો બધા જ પ્રકારના જે કંઈ સ્વભાવ અથવા તો કોઈ ગુણ છે એનાથી એ રહિત છે. એટલે આત્માનો કોઈ ધર્મ નથી. આત્માનો કોઈ પણ સ્વભાવ આપણે કહીએ તો એવું નથી. એટલે આત્મા જે છે એનો કોઈ એટલે સર્વ સંસાર ધર્મ વર્જિત. હવે સંસાર ધર્મ તો સંસાર જે છે એનો કયો ધર્મ છે? સર્વ સંસાર ધર્મ તો આપણે ગઈકાલે જોયું હતું. સર્વ સંસાર તો સંસારમાં શું થતું હોય? પહેલી તે એક વાત છે સંસાર ધર્મ વર્જિત. એ સંસાર જે છે એ હું જ્યારે શરીર સ્થિત થાય કે પછી ઇન્દ્રિયોમાં સ્થિત થાય, મનમાં સ્થિત થાય, બુદ્ધિમાં સ્થિત થાય ત્યારે પેલો જે અહંકાર ઉભો થયો છે અને અહંકાર જ સંસારી બને છે. બરાબર ને? સંસારી પેલો ક્યાં છે? સંસાર એટલે શું છે? જ્યાં હું શરીરમાં સ્થિત થયો ત્યાં જ સંસાર છે. જો શરીરમાં સ્થિત ના થયો હોય તો સંસાર ત્યાં ઉભો થતો નથી. કેમ? કારણ કે શરીરના ધર્મો હું થઈ જાય છે અને શરીરના ધર્મો હું થઈ ગયા અને એ ધર્મો મને સ્વીકાર્ય નથી. શરીરનો ધર્મ શું છે? શરીરના ધર્મો છે અવસ્થાઓ બદલાવી. અવસ્થા બદલાય છે અને અવસ્થા બદલાય છે એનો મને સ્વીકાર નથી. એ અનિત્ય છે એનો મને સ્વીકાર નથી અને સ્વીકાર નથી થતો એટલા માટે જ ત્યાં શું છે? સંસાર છે. એ મારા માટે દુઃખનું કારણ બને છે. એટલે સંસાર ધર્મ વર્જિત એટલે શું છે? તો કે આ જે શરીર ઇન્દ્રિય મન બુદ્ધિના જે ધર્મ અને ધર્મ એટલે જે અનિત્યતા જે છે એ અનિત્યતા હુંની બની જાય છે. એની જે કઈ મર્યાદાઓ છે એ હુંની બની જાય છે. અને કયા પ્રકારની મર્યાદાઓ? તો ષડ ઉર્મી રૂપે આપણે ત્યાં જોયું હતું ટૂંકાણમાં ગઈકાલે આપણે કે ષડ ઉર્મી કઈ છે? તો જન્મ મૃત્યુ પછી શોક મોહ અને શુદ્ધા પીપાસા. તો આ જે છે આ બધા ધર્મો છે. શેના છે? અનાત્માના ધર્મો. પણ જ્યારે હુંને નથી જાણતા, જે હું સ્વરૂપને નથી જાણતા તો અનાત્મા જ હું બની જાય છે અને પરિણામે સંસાર ઉભો થયો છે. એટલે જે આત્મા જેને કહેવામાં છે અલિંગ, તો અલિંગ કેમ છે? એનું કોઈ લિંગ નથી. કેમ? કારણ કે આ બધા જ ઇન્દ્રિયો, શરીર, મન, બુદ્ધિ એનાથી કેવું છે? પર છે. એટલે કોઈ ધર્મ એમાં નથી. એટલે સર્વ સંસાર ધર્મ વર્જિત ઇતિ એતત. અને આ રીતે દર્શાવીએ છે. અને પછી આગળ શું કહે છે? યમ જ્ઞાત્વા, જેને જાણીને. કેવી રીતે જાણવાનું છે? તો આચાર્યતઃ શાસ્ત્રતઃ. લાઈટ ગઈ. ઓકે, હા, એટલે કેવી રીતે જાણવાનું છે? તો કે આચાર્યતઃ શાસ્ત્રતઃ. આચાર્ય અને શાસ્ત્રની સહાયથી જાણવાનું છે. અને એને જાણીને જંતુહુ જે જનન મરણ ધર્મવાન જે છે એ મનુષ્ય અવિદ્યાદિ હૃદય ગ્રંથિભિ
મુચ્યતે. એનાથી શું થાય છે? મુક્ત થઈ જાય છે. ગ્રંથિમાંથી મુક્ત થઈ જાય છે. અને ગ્રંથિમાંથી મુક્ત થાય એટલે કઈ ગ્રંથિ? તો કે અવિદ્યાદિ. અવિદ્યાદિ હૃદય ગ્રંથિભિ. અને અહીંયા હૃદય શબ્દનો અર્થ બુદ્ધિ લેવાનો. હૃદય શબ્દનો અર્થ બુદ્ધિ લેવાનો. અને અવિદ્યાદિ હૃદય ગ્રંથિ. અને ગઈકાલે આપણે જો ગ્રંથિ એટલે ગાંઠ. હવે ગાંઠને ઉકેલવી હોય તો ગાંઠ જેવી રીતે બંધાઈ છે, જેવી રીતે પડી છે, એનું રિવર્સ કરવાનું. એનાથી ઉલટું કરે એટલે ગાંઠ ઉકેલાય. તો આ ગાંઠ કેવી રીતે પડી છે? તો મૂળમાં શું છે? અવિદ્યા છે. અવિદ્યા એટલે શું છે? અવિદ્યા એટલે સ્વ સ્વરૂપથી બેભાન હોવું. સ્વ સ્વરૂપનું જ્ઞાન નથી. અને સ્વ સ્વરૂપનું જ્ઞાન નથી એટલા માટે હું તો છે જ. હુંના સ્વરૂપનું જ્ઞાન નથી એટલે હું નથી એવું કહેવાય ખરું? હુંના સ્વરૂપનું જ્ઞાન નથી એટલે હું નથી એવું કહું ખરું? ના. હું તો ના કહીએ, હું તો છે જ હંમેશા. પણ હું નિત્ય છું એ નથી. કેમ નિત્ય છું એવું નથી? નિત્ય હું છું એ સ્વરૂપનું મને ભાન નથી. તો શેનું ભાન છે? અનિત્ય છું. કઈ રીતે અનિત્ય થઈ ગયો? જે હું નિત્ય છું અનિત્ય કેવી રીતે થઈ ગયો? શરીર જે અનિત્ય છે એને અનિત્ય, એ અનિત્ય શરીરને હું ગણી લીધું. જે ઇન્દ્રિયો જે છે કેવી છે? એ અનિત્ય છે. એની અવસ્થાઓ બદલાય છે અને એને હું ગણી લેવું. એટલે અનાત્મ ક્ષેત્રમાં જે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ જે છે એના ધર્મો જે છે, એનો જે સ્વભાવ છે એ સ્વભાવને હું ગણી લીધો. એ શું થયું? અજ્ઞાન છે. અને અજ્ઞાનને કારણે અધ્યાસ થયો. અને શું કહેવાય? અધ્યાસ થયો. સ્વરૂપનું ભાન નથી એટલે શું થયું? જે સ્વરૂપ નથી એના ધર્મોને હુંના ગણી લીધા. હું ક્યારેય નથી એવું તો થતું જ નથી. હું તો હંમેશા છું જ. પણ એ હું હંમેશા છું એવું ભાન નથી. કેમ નથી? સ્વરૂપનું ભાન નથી. આપણે એનો કેમ સ્વરૂપનું ભાન નથી તો શું કહીએ? સ્વરૂપનું મને ભાન નથી. કેમ નથી? તેનો જવાબ શું હોય? અને મારા સ્વરૂપનું જ્ઞાન નથી. કેમ જવાબ શું? અજ્ઞાન. અજ્ઞાનને કારણે અવિદ્યા. એટલે અજ્ઞાનને કારણે સ્વરૂપનું ભાન નથી. તો સ્વરૂપનું ભાન અને અજ્ઞાન બે એક કે પછી જુદા? અધ્યાસને કારણે એક જ થાય શરીરને હું ને શરીર માને છે. એટલે મને મારા સ્વરૂપનું ભાન નથી અથવા તો સ્વરૂપનું અજ્ઞાન છે. આ બે વસ્તુ એક જ છે કે જુદી છે? એક જ. બંને એક જ છે ને? હા, એક જ. સ્વરૂપનું અજ્ઞાન. સ્વરૂપનું અજ્ઞાન કેમ છે? સ્વરૂપનું ભાન કેમ નથી? સ્વરૂપનું અજ્ઞાન છે અથવા તો સ્વરૂપનું ભાન નથી. એટલે એમાં ભેદ છે ખરો? તો કેમ છે? કેમ કે શરીરને હું માની લીધું છે. કેમ માન્યું શરીરને? અવિદ્યાને કારણે અધ્યાસ થયેલો છે. એ તો કહું છું કે અવિદ્યા છે એટલે શરીરને હું માને, પણ શરીરને હું માને તો પછી આવે છે. એટલે અધ્યાસ થયો છે. અધ્યાસ થયેલો. અધ્યાસ તો પછી આવે ને. પહેલા સ્વરૂપનું જ્ઞાન નથી. પહેલા સ્વરૂપનું જ્ઞાન નથી અને પછી અધ્યાસ થયો છે. કે પહેલા અધ્યાસ ને પછી સ્વરૂપનું જ્ઞાન. શું આવે? સ્વરૂપનું અજ્ઞાન પહેલું આવે કે અધ્યાસ પહેલું આવે? અજ્ઞાન પહેલા આવે. પહેલા છે પછી અધ્યાસ રૂપે થી આગળ જાય. સ્વરૂપનું જ્ઞાન છે પછી અજ્ઞાન પહેલા આવે. તમે પહેલા નક્કી કરીને મને કહો. પહેલા સ્વરૂપનું અજ્ઞાન આવે કે અધ્યાસ આવે? અધ્યાસ આવે. અધ્યાસને લીધે જ અજ્ઞાન છે ને. અચ્છા, અધ્યાસ શું છે? જે જેવું છે એવું આપણે આપણે રજૂ કરીએ. અધ્યાસ એટલે શું? જેનું સાચું સ્વરૂપ આપણને ખબર નથી. આદિને હું ગણી લે છે. બરોબર. શરીર હું છું એવું ગણે છે ને અધ્યાસ કહેવાય ને? કેમ?
કારણ કે એને આત્મા અનાત્માનું ભાન સ્વરૂપનું ભાન નથી, અજ્ઞાનને પેલું કારણે કયું આવે? સ્વરૂપનું ભાન નથી. સ્વરૂપનું ભાન નથી. હું દેહ નથી પણ દેહ હું દેહ માની નથી લીધું છે પણ એટલે સ્વરૂપનું ભાન નથી. સ્વસ્વરૂપનું ભાન નથી. બરોબર. બરાબર. સ્વરૂપનું અજ્ઞાન છે. કેમ છે? તો અધ્યાસ એવું કહેવાય. કિશનભાઈ, સ્વાભાવિક છે. અજ્ઞાન લઈને જ જન્મ્યા છીએ આપણે. બરોબર. હા, કુસુમબેન. મને મારા સ્વરૂપનું ભાન નથી, પણ મને મારું અજ્ઞાન જ્યારે જ્ઞાન પ્રગટે કે હું કોણ છું ત્યારે મારા સ્વરૂપનું ભાન થાય, અને એ માટે મારે શાસ્ત્રનું સમજવું એ બધું પડે. આગળ નહીં. આપણે બે વસ્તુ મેં જે કહ્યું, હા, પહેલા સ્વરૂપનું અજ્ઞાન કે પહેલા અધ્યાસ? પહેલા અધ્યાસ. પહેલા અધ્યાસ. અધ્યાસ હોય તો જ અધ્યાસ એટલે જે વસ્તુ ના હોય એને આપણી માની લેવી, એને અધ્યાસ. બરોબર. કે આપણે તો જે વસ્તુ મારી નથી એને હું માની લઉં, એવું કેમ થયું? કારણ અજ્ઞાનને કે કારણે. એ અજ્ઞાનને લીધે થયું. તો અજ્ઞાન પહેલો કે અધ્યાસ પહેલો? તો અજ્ઞાન પહેલું થયું. જ્ઞાન પહેલું થાય ને તો અજ્ઞાન પછી પહેલું કે અધ્યાસ? તમે પહેલા નક્કી કરો બધા. તો અજ્ઞાન અજ્ઞાન જ પહેલું આવે, પછી જ અધ્યાસ. અજ્ઞાનના કારણે અધ્યાસ થાય છે, એવું થયું. તો એવું નહીં. જ્ઞાન પહેલું કે અધ્યાસ પહેલો? અજ્ઞાન અજ્ઞાનના કારણે જ અધ્યાસ થાય છે. બધાને સ્પષ્ટ અને છે? અધ્યાસને કારણે અજ્ઞાન છે. અજ્ઞાન જ બંને એક જ પહેલું થયું. બધાની હા છે? જગદીશભાઈ, હા છે. જ્ઞાનને હિસાબે જ. અજ્ઞાનને કારણે અધ્યાસ છે. બધાને સ્પષ્ટ છે? બરોબર. હવે બધા માઇક બંધ કરજો. હા, ઈશ્વરભાઈ, તમારું માઇક ચાલુ છે અને બહુ અવાજ આવે છે. ઈશ્વરભાઈ. ઓકે. એટલે અજ્ઞાન અને અધ્યાસ. હવે હું પ્રશ્ન પૂછું છું કે અજ્ઞાન કેમ છે? સ્વરૂપનું ભાન નથી. પોતાના સ્વરૂપનું ભાન નથી. કેમ છે? એટલે એને કે હું ને શરીર માની લે શાસ્ત્રનું છે. જ્ઞાન નથી, એ શાસ્ત્ર દ્વારા જે જ્ઞાન હોવું જોઈએ એ પૂરેપૂરું નથી, એના લીધે જ. પણ કેમ નથી? મારો પ્રશ્ન એવો છે, અજ્ઞાન કેમ છે? બરોબર. હવે હું આપું છું જવાબ. બરોબર. હા, અજ્ઞાન કેમ છે? તો અજ્ઞાન અનાદિ છે. અજ્ઞાનનો આદિ નથી. જો અજ્ઞાનનો આદિ હોય, જે શરૂઆત હોય, અજ્ઞાનની શરૂઆત હોય, તો કોઈક કાળે શરૂઆત થઈ, કોઈક કાળે એની શરૂઆત થઈ. તો જે કાળે શરૂઆત થઈ એની પૂર્વે શું હોય? જ્ઞાન હોય. જો અજ્ઞાનની શરૂઆત થઈ હોય તો એ જે શરૂઆત જ્યાંથી થઈ છે એની પૂર્વે શું હોય? જ્ઞાન જ હોય. તો જ્ઞાન હોય તો પછી અજ્ઞાન ક્યાં હોય? બરાબર ને? જો મને મારા સ્વરૂપનું ભાન હોય તો અજ્ઞાન ના હોય અને અધ્યાસ ના થાય. પણ અધ્યાસ થયેલો છે એનું કારણ શું છે? કે સ્વરૂપનું અજ્ઞાન છે. હવે સ્વરૂપનું અજ્ઞાન છે એટલે છે. કેમ? કારણ કે અનાદિ છે. પછી શું કહેવું પડે? અનાદિ છે. અનાદિ છે પણ એનો નાશ ના થાય એવું છે? ના, એવું નથી. એવું છે? એવું નથી. અનાદિ છે અજ્ઞાન, સ્વરૂપનું ભાન નથી, એ હકીકત છે. ક્યારથી શરૂઆત થઈ એના વિશે આપણે ના કહી શકીએ. કેમ શરૂઆત થઈ એના વિશે ના કહી શકીએ. એટલા માટે જ કહેવાય, ભગવાનને પેલો ફરિયાદ કરે કે ભગવાન આ સંસારમાં તે ક્યાં નાખ્યું મને? ભગવાન કે મેં ક્યાં નાખ્યું છે? બરોબર ને? સંસારની શરૂઆત કે મેં કરી કે તે કરી? તને સ્વરૂપનું ભાન નથી તો ભાન કેમ નથી? ભગવાનને પ્રશ્ન પૂછે. તો ભગવાન સામે પ્રશ્ન પૂછે, તું કે કેમ નથી? અત્યાર સુધી શું કર્યું તે? તને બુદ્ધિ આપી છે
અને બુદ્ધિથી તું વિચાર અને એનો ઉપયોગ કર અને જે અજ્ઞાન છે એને દૂર કરે. એટલે અજ્ઞાન અનાદિ છે પણ એને શાંત કહેવાય. શાંત નહીં, શાંત. શાંત એટલે અંતેન સહવર્તતે. શાંત એટલે સકાર, સરસ્વતી સ સકાર. એટલે અંત સહિતનું છે. એટલે એનો નાશ છે. એટલે અજ્ઞાન સ્વરૂપથી બેભાન છીએ અને એને કારણે અધ્યાસ થયો છે. અને એ અધ્યાસ જ્યારે ક્યારે દૂર થાય? અધ્યાસ ક્યારે દૂર થાય? ફરી પાછો નવો પ્રશ્ન. જે જેવું છે જે જેવું છે જોઈએ તેવું વિવેકથી. જાણે. એટલે જે જેવું છે એવું જાણવું. શું જે જેવું છે એવું એટલે શું? જે નિત્ય છે તેને નિત્ય જાણવું અને અનિત્યને અનિત્ય અનિત્ય જાણવું. જાણવું. એ શું કર્યું? એ કર્યું વિવેક વિવેક. લિંગ કર્યો. અહીંયા શું કહ્યું? ઓકે, આપણે ગ્રંથિની વાત કરીએ છીએ. એટલે અવિદ્યા, એ અવિદ્યા રૂપી અવિદ્યા અધ્યાસ, અધ્યાસને કારણે પોતાને અપૂર્ણતાની પ્રતીતિ. કેમ અપૂર્ણતાની પ્રતીતિ કેમ થઈ? કારણ કે હું જે પૂર્ણ છે એને અપૂર્ણ ગણ્યો. કેમ અપૂર્ણ ગણ્યો? કારણ કે ક્યાં ગોઠવાયો છે? અપૂર્ણ એવા જે છે એની સાથે ગોઠવાયો. શું અપૂર્ણ છે? શરીર અપૂર્ણ છે, ઇન્દ્રિયો અપૂર્ણ છે, બધી મર્યાદિત છે. અને મર્યાદિતની સાથે એકાત્મ કર્યું, એની સાથે ગોઠવાઈ ગયો. તો હું કેવો દેખાય છે? ને અપૂર્ણ દેખાય છે. હું કેવો દેખાય છે? ને એને હંમેશા પેલો વાટકો લઈને ફરનારો દેખ. બધાની પાસે આપો આપો આપો, પ્રેમનો ભૂખ્યો છું. અને ભગવાન નહીં, પછી ભાવના ભૂખ્યા કરે. ભગવાન તો ભાવના ભૂખ્યા છે. તો ભગવાનને ભાવ જોઈએ છે આપણો? આપણા ભાવના ભૂખ્યા છે ભગવાન? એને પાસે તો છે પ્રેમ, એ કોઈના ભાવનો ભૂખ્યો નથી. આપણો ભાવ પ્રગટ કરીએ છીએ વસ્તુ બરોબર છે, પણ એ ભાવના ભૂખ્યા છે એવું ના કહેવાય. એટલે આપણે જોઈએ, એટલે આપણે તો આપણી રીતે ભગવાનને એ કરીએ છીએ. એટલે આપણે જોઈએ કે અવિદ્યા કામ, તો શાસ્ત્ર જેને હૃદય ગ્રંથિ કહે છે, કોને કહે છે? અવિદ્યા કામ કર્મ. તો કામના ઊભી થાય છે એટલે કે ઈચ્છા ઊભી થાય છે. કેમ ઈચ્છા ઊભી થઈ? કારણ કે પોતાને મર્યાદિત ગણેલો છે, અને મર્યાદિત ગણ્યો છે એ મર્યાદિત પોતાને એ જોઈતો નથી. એટલે પૂર્ણ થવાની યાત્રા, સુખી થવાની યાત્રા, એને માટે ઈચ્છા થાય છે. એની પાસે સાધનો કયા છે પૂર્ણ થવા માટે? તેની પાસે સાધનો છે ઇન્દ્રિયો અને મન જે છે. એ સાધનો દ્વારા આ બાહ્ય જગતની વસ્તુઓ જ પ્રાપ્ત થાય. અને બાહ્ય જગતની વસ્તુઓ, વ્યક્તિ, પરિસ્થિતિ એને તાત્કાલિક એને સુખ આપે, તાત્કાલિક એને શાંતિ આપે, એને જે જોઈએ છે આપે. પણ એ કેવું હોય? બધું અનિત્ય હોય. કારણ કે સમયને આધારે પ્રાપ્ત થાય અને સમયમાં એ જતું રહે છે. અને એવું એને જોઈતું નથી. એને પૂર્ણ સુખ જોઈએ. એટલે જ્યાં સુધી પૂર્ણ સુખ પ્રાપ્ત ના થાય ત્યાં સુધી પેલો જગતમાં ભટક્યા કરે છે. પણ એ ભટક્યા કરે છે, એનું ભટકવાનું ક્યારે બંધ થાય? ક્યારે બંધ થાય? જ્યારે પોતાના નિત્ય પૂર્ણ સ્વરૂપને ઓળખે ત્યારે. ત્યાં સુધી શું થાય? એ ભટકવાનું છે. એટલે અવિદ્યા જે છે, જ્યાં સુધી એને એડ્રેસ ના કરે, જ્યાં સુધી એના સંદર્ભના વિચાર ના કરે, ત્યાં સુધી કામ, કર્મ, કર્મફળ, ફરી પાછી કામના, કર્મ, કર્મફળ આ ચાલ્યા જ કરે છે. એને સંકલ્પ, બરાબર ને? ટુરિઝમ એટલે શું? ટુરિઝમ એટલે બધે ફરવાનું, બધા અનુભવો કરવાના. અને અનુભવ જે કરે છે એને જ ખાટા મીઠા પછી અનુભવો થતા હોય, એને જ સંસાર કહેવાય છે. એટલે આને અવિદ્યા ગ્રંથિ કહેવાય. અને હૃદય ગ્રંથિ, હૃદય એટલે બુદ્ધિમાં ગ્રંથિ જે ઊભી થઈ છે, એક ગાંઠ. તો ગાંઠને ખોલવા માટે શું કરવાનું હોય? સમસ્યા જેવી રીતે ઊભી થઈ છે એનાથી વિરુદ્ધ રૂપે એને
ખોલવાની હોય. એટલે અજ્ઞાનને કારણે સમસ્યા છે તો અજ્ઞાનને દૂર કરવાનું, તો ત્યાં સમસ્યા એ નિવૃત્ત થઈ જાય છે. એટલે ગ્રંથિભિઃ જીવન એવ, શું કહે છે? શાસ્ત્ર આચાર્યતઃ મુચ્યતે જંતુઃ અવિદ્યાદિ હૃદય ગ્રંથિભિઃ જીવન એવ. જીવન એવ મુચ્યતે. જ્યારે જીવન, જીવન જે છે, જીવત શબ્દ શત્રુ પ્રત્યાંત જીવત અને જીવન પ્રથમા વિભક્તિ એક વચન, જીવે છે જીવનારો, જીવન એવ જે જીવી રહ્યો છે એને, પ્રથમા કર્તા છે, જીવન એવ જે જીવી રહ્યો છે એને માટે, મુચ્યતે એ શું છે? જીવન જીવનારો છૂટી જાય છે, મુચ્યતે મુક્ત થઈ જાય છે. શેનાથી? અવિદ્યાદિ ગ્રંથિ. આજે હૃદય અવિદ્યાદિ હૃદય ગ્રંથિ જે છે એનાથી એ મુક્ત થાય છે. કેવી રીતે? પોતાના જ સ્વરૂપને ઓળખીને. ક્લિયર? ઓકે, આગળ શું કહે છે? એટલું જ નહીં, પતિતે અપી શરીરે, જ્યારે જીવે છે ત્યારે તો એ છૂટી જ ગયો છે સંસારથી. અવિદ્યારૂપી ગ્રંથિ ગઈ, એની સાથે સંસાર પણ રહ્યો નથી. પોતાના મુક્ત સ્વરૂપને એને જાણેલું છે, પોતાના સુખ સ્વરૂપને જાણેલું છે, અને એ જીવે છે ત્યારે જ એનું કામ તો થઈ ગયું છે. અને જ્યારે એનું શરીર છૂટે ત્યારે શું છે? પતિતે અપી શરીરે, એના પછી પણ ફરી પાછું એમાં ફરી પાછું એને શરીર ધારણ નથી કરવું પડતું. શરીર ધારણ કરવું પડે છે. કેમ? કારણ કે શરીર ધારણ કરવા માટેનું જે મૂળ જે છે એ પોતાના સ્વરૂપનો તિરસ્કાર છે. સ્વરૂપનો તિરસ્કાર થયેલો છે એટલા માટે અધ્યાસને કારણે શરીરને હું માને છે, અને એ શરીરને હું માની અને કર્મ કરે છે. અને કર્મ જે છે એ કર્મ, એના ફળ દ્રષ્ટ અને અદ્રષ્ટ, અને અદ્રષ્ટ ફળ છે ફરી પાછું શું કરે છે? એને નવું શરીર પ્રાપ્ત કરાવે છે. શેને માટે? તો શેને માટે કરાવે છે નવું શરીર? ફરી પાછું ભોગ કરવા માટે. પણ મનુષ્ય શરીર જે છે એ એમાંથી એક વિશેષતા એવી છે કે એમાં એ છૂટી શકે, વિવેક દ્વારા સ્વરૂપને જાણે તે છૂટી જાય. અને આ રીતે દર્શાવે છે. પણ કહે છે કે શરીર એ જે પેલો જેને જાણી લીધું છે શરીર પોતાના સ્વરૂપને, પતિતે અપી શરીરે અમૃતત્વં ચ ગચ્છતિ, એનું શરીર પડી જાય એના પછી પણ એ અમરત્વને જ પામે છે. કેમ અમરત્વને પામે છે? કારણ કે અજ્ઞાનને કારણે જે અમર સ્વરૂપ છે એનો એને તિરસ્કાર કરેલો હતો, અને જ્ઞાન થયું, જાણ્યું, અને પછી એ જ્ઞાન જતું રહે નહીં. શરીર પડે એટલે જ્ઞાન જતું રહે એવું થાય નહીં, કારણ કે શરીર જે છે અનિત્ય છે, હું નિત્ય છું. હુંને આ શરીર સાથે કોઈ લેવા દેવા નથી. હું કેવો છું? હું તો નિત્ય છું, હું ચૈતન્ય સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું. બરાબર? એટલા માટે આ જ્ઞાન જે છે એને માટે જતું રહે એવું થાય નહીં. હુંના સ્વરૂપનું જ્ઞાન છે, એમાં એ નિષ્ઠ છે, અને એટલા માટે ફરી પાછું શરીર એને ધારણ કરવાનું રહેતું નથી. એટલે શું છે? એ મુક્ત થાય. અમૃતત્વં ચ ગચ્છતિ, એને પ્રાપ્ત થાય છે. ઓકે, આગળનો મંત્ર છે એની સંગતિ વાંચીએ. ઓકે, પ્રજ્ઞાબેન. સહ અલિંગઃ સહ અલિંગઃ પરઃ અવ્યક્તાत् પરઃ અવ્યક્તાत् પુરુષઃ ઇતિ ઇતિ પૂર્વેણ એવ સંબંધઃ. પૂર્વેણ એવ સંબંધઃ. સહ અલિંગઃ એ જે છે અલિંગ છે, જે આગળ વાત કરી. સહ એટલે શું છે? સહ આત્મા, પરમાત્મા, જે પુરુષ તરીકે દર્શાવેલું હતું એ પરમાત્મા, તો તેને આત્મા કહેવાય કે બ્રહ્મ કહેવાય. અને એને જાણીને મુક્ત થઈ જાય છે, પેલો સંસારથી મુક્ત થઈ જાય છે, અમૃતત્વને પામે છે. એટલે સહ અલિંગઃ જે પરમાત્મા છે, જેને પરઃ અવ્યક્તાत् પુરુષઃ, જે રીતે આગળના મંત્રમાં જે કહ્યું છે એ પ્રમાણે. પૂર્વેણ એવ સંબંધઃ. અચ્છા, એટલે આ મંત્રમાં જ છે. પૂર્વેણ એવ સંબંધઃ એટલે આગળ જે દર્શાવ્યું હતું પહેલા, જે
પહેલા અધ્યાયના ત્રીજી વલ્લીમાં જે દર્શાવ્યું હતું એ પ્રમાણે જ અહીંયા લેવાનું છે. ઓકે, હવે આવે છે એની સંગતિ. એટલે આ સંગતિ રૂપ નથી, આ તો મંત્રના ભાગરૂપ છે. ઓકે, સંગતિ છે. હા, ગઈકાલે વાંચી હતી આપણે સંગતિ? નથી વાંચી. ઓકે, હર્ષાબેન વાંચો. કથમ તર્હિ કથમ તર્હિ અલિંગસ્ય અલિંગસ્ય દર્શનમ ઉપપદ્યતે દર્શનમ ઉપપદ્યતે ઇતિ ઉચ્યતે. ઇતિ ઉચ્યતે. ઓકે, શું કહે છે? કથમ તર્હિ. કથમ એટલે શું? કેવી રીતે? તો પછી કેવી રીતે? તર્હિ કેવી રીતે? અલિંગસ્ય જે અલિંગ તરીકે દર્શાવે છે એનું દર્શનમ ઉપપદ્યતે, એનું દર્શન, એનું ભાન એ સંભવિત છે, એ પ્રાપ્ત કરી શકાય. કેવી રીતે પોસિબલ છે? ઇતિ ઉચ્યતે, એનું હવે અહીંયા નિરૂપણ કરે છે. જે અલિંગ છે, જેનું કોઈ લિંગ નથી, એને કેવી રીતે હું જાણી શકું? કોઈ ચિહ્ન હોય, કોઈ લિંગ હોય, એના દ્વારા હું એને જાણી શકું. પણ આ વસ્તુ તો કેવી છે? અલિંગ છે. તો એ અલિંગ એને હું કેવી રીતે જાણી શકું? એટલે એક વસ્તુ આપણે જે અલિંગ છે, જેનું કોઈ લિંગ નથી, એટલે કે એ આત્મા, પરમાત્મા. તો પરમાત્મા એ જ હું છું. તો એ હુંને જાણવા માટેનું લિંગ કયું? હું તો અલિંગ છું. એને કેવી રીતે જાણવાનું? તો આપણે જાણીએ છીએ કે હુંને જાણવા માટે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ જે છે એ એનાથી એને હુંને જાણી શકાય નહીં. એને માટેના સાધન નથી. ઇન્દ્રિયો અને મન જે છે જાણી શકે. કોને જાણી શકે? હુંને જાણી શકે. ઇન્દ્રિયો અને મનથી કોને જાણી શકીએ આપણે? અનિત્યને. અનિત્યને, એટલે જગતના વિષયો છે એને જાણી શકીએ. પણ એ ઇન્દ્રિયો અને મન કે બુદ્ધિ એ હુંને જાણી શકે? હુંને કેવી રીતે જાણી શકે? કારણ કે હુંને કારણે જ એ છે. હુંને કારણે એ છે. ઇન્દ્રિયો અને બુદ્ધિ કે મન આપણે કહીએ તો એ કાર્યરૂપ જે છે, કાર્ય કારણને કેવી રીતે જાણી શકે? આપણી જે આંખો હોય તો આંખો પોતે પોતાને કેવી રીતે જોઈ શકે? જોઈ શકે છે? જોઈને જ નથી શકતી. એટલા માટે અરીસાની સહાય લઈએ છે. એ જ રીતે હુંને જાણું છું તો હું કેવી રીતે જોઈ શકું? હુંને ના જાણી શકું એટલે શાસ્ત્રની સહાય. શાસ્ત્ર શું તો અરીસા સમાન છે. એટલે ઇન્દ્રિયોથી એને જાણી શકાય નહીં. બુદ્ધિ વગેરેથી એને જાણી શકાય નહીં. એટલે કેમ? કારણ કે આત્મા અલિંગ છે. એનું કોઈ લિંગ નથી, એની કોઈ નિશાની નથી તેને જાણી શકીએ. તો કેવી રીતે જાણી શકાય? એનું અહીંયા આગળના મંત્રમાં એ દર્શાવ્યું છે. ઓકે, મંત્ર વાંચીએ. હા, ખંજનબેન. ન સંદૃશે તિષ્ઠતિ રૂપમસ્ય ન સંદૃશે તિષ્ઠતિ રૂપમસ્ય ન સંદૃશે તિષ્ઠતિ રૂપમસ્ય ન સંદૃશે તિષ્ઠતિ રૂપમસ્ય ન ચક્ષુષા પશ્યતિ કશ્ચનૈનમ ન ચક્ષુષા પશ્યતિ કશ્ચનૈનમ હૃદા મનીષા મનસા વિક્લુપ્તઃ હૃદા મનીષા મનસા વિક્લુપ્તો ય એતદ્વિદુરમૃતાસ્તે ભવન્તે ય એતદ્ વિદુરમૃતાસ્તે ભવન્તિ. ઓકે, શું કહે છે એમાં? ન સંદૃશે તિષ્ઠતિ રૂપમ અસ્ય. બરોબર. આમાં ન સંદૃશે, તો સંદૃશે સમ ઉપસર્ગ છે અને દૃશે, દૃશ ધાતુ અને દૃશે. તો દૃશે સમદૃશે એટલે સમ્યક દૃશ્યતિ. ન સમ્યક દૃષ્ટતિ તિષ્ઠતિ. ન સંદૃશે તિષ્ઠતિ રૂપમસ્ય. રૂપમસ્ય આનું જે રૂપ જે છે એ સમ્યક સારી રીતે જાણી શકાય એવું નથી. ન સંદૃશે
તિષ્ઠતિ રૂપમસ્ય. આનું રૂપ જે છે એ સ્પષ્ટ રીતે જાણી શકાય એવું નથી. ન ચક્ષુષા પશ્યતિ. ચક્ષુષા એટલે ચક્ષુ વડે એને જોઈ શકાય એવું નથી. કશ્ચન. કશ્ચન એનમ. એનમ એટલે કે આત્મા, જે પરમાત્મા, જે અલિંગ એ પરમાત્મા છે, એને કોઈ પણ, કશ્ચન કોઈ પણ વ્યક્તિ એને ઇન્દ્રિયોથી ગ્રહણ કરી શકે નહીં. ચક્ષુરેન્દ્રિય, પશ્યતિ કહ્યું છે પણ બધી ઇન્દ્રિયો લઈ લેવાની, કે ઇન્દ્રિયોથી એને એ ગ્રહણ કરી શકે નહીં. કેમ? કારણ કે આનું કોઈ રૂપ નથી. આ અલિંગ જે છે આત્મા અથવા તો પરમાત્મા, એનું કોઈ રૂપ નથી. જો રૂપ હોય, રૂપ એટલે કે કોઈ પણ એને ગ્રહણ કરી શકે ઇન્દ્રિયો દ્વારા, તો ઇન્દ્રિયો દ્વારા એને ગ્રહણ કરી શકાય એવું નથી. અને એટલા માટે ચક્ષુષા એટલે ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરી શકતું નથી કોઈ. કેવી રીતે ગ્રહણ કરવાનું તે બતાવે છે. હૃદા મનીષા. તો હૃદા, હૃદા એટલે કે બુદ્ધિ, હૃદા એટલે કે બુદ્ધિ. મનીષા, મનીષા એ શબ્દનો અર્થ પણ બુદ્ધિ થાય છે, એને આપણે જોઈશું પછી ભાષ્યમાં. હૃદા મનીષા. મનસા અભિકૃપ્ત. મનસા, મનસા એટલે મન વડે, મનસા. અને અભિકૃપ્ત. અભિકૃપ્ત એનો અર્થ થાય છે સંભાવિત. અત્યારે અર્થ લખી રાખો, પછી એને વિશેષ આપણે જોઈશું. સંભવિત છે. મનસા અભિકૃપ્ત, સંભાવિત. અને કોને માટે? યહ. યહ એટલે કે જે. એતદ, એતદ એટલે આ, જે આ. વિદુહુ, જે આને. એતદ એટલે આને, દ્વિતીય વિભક્તિમાં કર્મ છે. જે આને, વિદુહુ એટલે જાણે છે. યહ એતદ વિદુહુ, જે આને જાણે છે. અમૃતાહ તે ભવંતિ, તે અમૃત બની જાય છે, તે અમરત્વને પામે છે. જે આગળના મંત્રમાં અમૃતત્વં જ ગચ્છતિ, એ જ વસ્તુ અહીંયા દર્શાવી છે. તે અમૃતાહ ભવંતિ, તે અમરત્વને પામે છે. ઓકે, આ સામાન્ય એનો અર્થ થયો. બરોબર. હવે આના સંદર્ભમાં આપણે જોઈએ. ઓકે, ભાષ્યને આધારે જોઈએ આપણે શું કે છે, વાંચીએ આપણે. હા, દુષ્યંતભાઈ. ન સંદૃશે. ન સંદૃશે. સંદર્શન વિષયે. સંદર્શન વિષયે. ન તિષ્ઠતે. ન તિષ્ઠતિ. પ્રત્યગાત્મનઃ અસ્ય રૂપમ. પ્રત્યેગાત્મનઃ અસ્ય રૂપમ. અતઃ તઃ ન ચક્ષુષા ન ચક્ષુષા સર્વેન્દ્રિયેણ સર્વેન્દ્રિયેણ ચક્ષુઃ ગ્રહણસ્ય ચક્ષુઃ ગ્રહણસ્ય ઉપલક્ષણાર્થત્વાत् ઉપલક્ષણાર્થત્વાत् પશ્યતિ પશ્યતિ ન ઉપલભતે ન ઉપલભતે કશ્ચન કશ્ચન કશ્ચિદપી કશ્ચિદપી એનમ પ્રકૃતમ આત્માનમ. એનમ પ્રકૃતમ આત્માનમ. સરસ. શું કહે છે? ન સંદૃશે. ન સંદૃશે એનો અર્થ ભગવાન ભાષ્યકારે આપ્યો છે સંદર્શન વિષયે. સંદર્શન વિષયે, વિષય એટલે શું છે? વિષય બનવું. વિષય એટલે શું છે? જે ઓબ્જેક્ટ આપણે કહીએ, અને ઓબ્જેક્ટના વિષય એટલે ઓબ્જેક્ટના સંદર્ભમાં, વસ્તુના સંદર્ભમાં. હવે કઈ વસ્તુના સંદર્ભમાં? તો કે સંદર્શન. સંદર્શન એટલે શું છે? દર્શન એટલે જોવું, પણ એ બધી જ ઇન્દ્રિયોનું આપણે લેવાનું હોય, એટલે ઇન્દ્રિયોના વિષયમાં. સંદૃશે, સંદૃશ એટલે શું છે? જે ઇન્દ્રિયોથી ગ્રહણ થઈ શકે છે એ વસ્તુઓના સંદર્ભમાં.
એટલે ન સંદૃશે ન તિષ્ઠતિ એના સંદર્ભમાં જે આપણે ઇન્દ્રિયોથી ગ્રહણ કરી શકીએ છીએ એવી રીતે આપણે હુંને ગ્રહણ કરી શકીએ નહીં. એટલે ઇન્દ્રિયોથી આપણે હુંને ઓળખી શકીએ એવું થાય નહીં. એટલે ઇન્દ્રિયોથી પરનો વિષય છે. એટલે ન સંદૃશે સંદર્શન વિષયે. આ કોઈ ઇદમ નથી. ઇદમ હોય તે મારા જ્ઞાનનો વિષય બને. હુંના જ્ઞાનનો વિષય બને. હું પોતે હુંના જ્ઞાનનો વિષય કેવી રીતે બને? જે જાણવા માટે પ્રયત્ન કરે છે એ જ વિષય બની જાય? એ વિષય ના બને. એ જે વિષય શું છે બીજું બને. એનાથી જે હોય, જે આપણે કહીએ દ્રષ્ટા એ દ્રશ્ય બને? દ્રષ્ટા એ દ્રશ્ય ના બની શકે. એટલે જે જાણવા માટે પ્રવૃત્ત થયો છે એ પોતે વિષય હોય ના હોય. એટલે આ જે વિષયો જે છે એ ઇન્દ્રિયોથી ગ્રહણ થાય છે. ઇન્દ્રિયોનો વિષય છે. અહીંયા કહેવા માંગે છે આ કોઈ વિષય નથી કે જેથી કરીને ઇન્દ્રિયોથી ગ્રહણ થાય. ન સંદૃશી એટલે કે સંદર્શન વિષયે. એ કોઈ વિષય નથી. સંદર્શન વિષયે ન તિષ્ઠતિ. ન તિષ્ઠતિ એટલે શું છે કે પ્રત્યગાત્મનઃ અસ્ય રૂપમ. અસ્ય રૂપમ. રૂપમ એટલે સ્વરૂપમ. અસ્ય પ્રત્યગાત્મનઃ. હવે અહીંયા પ્રત્યગાત્મનઃ શબ્દ વાપરે છે. અને પ્રત્યગાત્મા એટલે કોણ છે? અંતરતમ હું. અસ્ય પ્રત્યગાત્મનઃ. અત્યાર સુધી શું કહ્યું હતું? અલિંગ. અલિંગ જે છે એનું કોઈ રૂપ, એનું કોઈ લિંગ નથી. એટલે એને કેવી રીતે જાણવાનું? એને જાણી શકાય નહીં. તો જાણી શકાય નહીં, કેવી રીતે ના જાણી શકાય? તો કે આ જે વિષયો છે એ વિષય રૂપ એ અલિંગ એવું વસ્તુ છે નહીં. જેને અલિંગ કહીએ છીએ કોઈ વસ્તુ રૂપ નથી. અને પ્રત્યગાત્મનઃ અસ્ય રૂપમ. જ્યારે કે છે આ પ્રત્યગાત્માનું સ્વરૂપ છે. એનો અર્થ છે જેને અલિંગ કહેવામાં આવે છે એ જ પ્રત્યગાત્મા છે. એટલે પ્રત્યગાત્મા એ ક્યારેય વિષય બની શકે નહીં. બરાબર? આ જોઈન કરવાનું આપણે. અહીંયા ભગવાન ભાષ્યકારે શું કહ્યું છે? મંત્રમાં તેવું જ કહ્યું છે. ન સંદૃશે તિષ્ઠતિ રૂપમસ્ય. જેને અલિંગ કહેવામાં આવે છે એનું કોઈ રૂપ નથી. રૂપ નથી એટલે શું છે? એ વિષય રૂપ નથી. તો વિષય રૂપ નથી. અલિંગનો અર્થ શું કર્યો ભગવાન ભાષ્યકારે? પ્રત્યગાત્મનઃ. બરાબર? એટલે પ્રત્યગાત્મા શું? અંતરતમ હું. એનો અર્થ છે કે જેને અલિંગ કહેવામાં આવે છે એટલે કે હું એનું કોઈ લિંગ નથી. કેમ? કારણ કે કોઈ વિષય રૂપ નથી. બરાબર? અને એટલા માટે ન ચક્ષુષા. અને ચક્ષુષા એટલે કે ઇન્દ્રિયોથી. માત્ર ચક્ષુરેન્દ્રિય નહીં પણ ઇન્દ્રિયોથી. એ વિષય રૂપ નથી. એટલા માટે ઇન્દ્રિયોથી એને ગ્રહણ કરી શકાય નહીં. ઇન્દ્રિયોનો એ વિષય નથી. એટલે અતઃ ન ચક્ષુષા. કોઈ પણ એને એના દ્વારા ગ્રહણ કરી શકે નહીં. અતઃ ન ચક્ષુષા એટલે કે સર્વેન્દ્રિયેણ. બધી જ ઇન્દ્રિયો દ્વારા એને એ ગ્રહણ કરી શકાય નહીં. એટલે કે પ્રત્યગાત્મા જેને હું કહેવામાં આવે છે, જેને અલિંગ તરીકે દર્શાવ્યું, જેને પરમાત્મા કહ્યું, પરહ જે કહ્યું અવ્યક્તાત પરહ જે કહ્યું, તો એનું કોઈ લિંગ નથી. એને હું ઇન્દ્રિયો દ્વારા જાણી શકું નહીં. કેમ? કારણ કે વિષય રૂપ નથી. અહીંયા પછી આગળ કહે ચક્ષુઃ ગ્રહણસ્ય ઉપલક્ષણાર્થાત્વાત. ચક્ષુર ગ્રહણસ્ય. ચક્ષુ જે કહ્યું છે ચક્ષુષા, તો ચક્ષુઃ કહ્યું છે તો ચક્ષુ ગ્રહણસ્ય. ચક્ષુ ને ગ્રહણ કરી અને ઉપલક્ષણાર્થત્વાત. ચક્ષુ જે મંત્રમાં આપ્યું છે એ તો ઉપલક્ષણ માટે છે. એટલે માત્ર ચક્ષુરેન્દ્રિય નહીં પણ ચક્ષુરેન્દ્રિયને આધારે બધી જ જ્ઞાનેન્દ્રિયોનો સમાવેશ કરવાનો. એટલે ઉપલક્ષણ રૂપે ચક્ષુષા કહ્યું છે. પણ બધી જ ઇન્દ્રિયો છે એમાં એને લઈ લેવાની છે. બરોબર.
એટલે આ રીતે એને દર્શાવ્યું અને પછી તે જાણી જ ના શકાય. હું ને જાણી ના શકાય, ઇન્દ્રિયો દ્વારા તો નથી જણાતું. એ અંતરતમ હું છે એને જાણવા માટે કોઈ લિંગ નથી અને આ સામે વસ્તુ રૂપ નથી એટલે ઇન્દ્રિયો દ્વારા એને જાણી ના શકાય. તો મારી પાસે સાધન કયા છે? ઇન્દ્રિયો અને મન છે, એ જ સાધન છે. કેવી રીતે જાણવાનું એને? એ વસ્તુ રૂપ ઇન્દ્રિય દ્વારા તો વસ્તુ જ જાણી શકાય, પ્રત્યેગાત્માને જાણી ના શકે. તો કઈ રીતે જાણવાનું છે? એટલે કે પશ્યતિ ન ઉપલભતે, એ કે છે ન ઉપલભતે કશ્ચન કશ્ચિદપી એનમ પ્રકૃતમ આત્માનમ. કે છે પશ્યતિ, આમાં મંત્રમાં શું કહ્યું છે? ન ચક્ષુષા પશ્યતિ કશ્ચન એનમ, કોઈ અને ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરી શકે નહીં. પશ્યતિ એટલે ન પશ્યતિ, ન પશ્યતિ ન ઉપલભતે, ન ઉપલભતે કશ્ચન કશ્ચિદપી એનમ પ્રકૃતમ આત્માનમ. પ્રકૃતમ આત્માનમ, એને કોઈ ઇન્દ્રિયો દ્વારા એને ગ્રહણ કરી શકે એમ નથી. અને આગળ કહે છે કેવી રીતે ગ્રહણ થાય? તો બીજી લાઈનમાં જે આપ્યું છે એ. પણ એક વસ્તુ આપણે સ્પષ્ટ રાખવાની કે જેને દર્શાવવા માંગે છે શાસ્ત્ર, જે હુંને દર્શાવવા માંગે છે એ કોઈ વિષય રૂપ નથી. અને વિષય રૂપ નથી એટલે ઇન્દ્રિયોથી એને આપણે ગ્રહણ કરી શકીએ નહીં. અને ઇન્દ્રિયોથી ગ્રહણ ના કરીએ મનથી થાય? મનથી થાય? મનથી પણ ના થાય, અને છતાં મનથી થાય. મનથી ના થાય અને છતાં મનથી થાય. કારણ કે આપણે શું કહીએ છીએ કે બુદ્ધિ જે છે આપી છે એ વિવેક શક્તિ આપી છે, એનાથી જ એને પામી શકાય. પણ કેવી રીતે પામી શકાય? તો એ સાધન છે કે નથી? તો એક રીતે એક સાધન છે અને બીજી રીતે જોઈએ તો સાધન નથી. કેવી રીતે સાધન છે? તો અનિત્યને જાણી શકે છે, સ્પષ્ટ રૂપે અનિત્યને જાણી શકે છે એટલે એને માટે સાધન છે. પણ નિત્ય છે એને માટે સાધન છે? નિત્યને ઓળખવા માટે સાધન નથી, પણ નિત્ય જણાઈ જાય છે. જ્યાં અનિત્યનો નિષેધ થઈ ગયો ત્યાં નિત્ય હું તો છે જ. એને જાણવા માટે બુદ્ધિની આવશ્યકતા નથી. એટલે બુદ્ધિ એ સાધન છે અને સાધન નથી. અને એ વસ્તુ જે છે આગળના વાક્યમાં કહે છે રુદા મનીષા મનસા અભિકૃપ્ત, એટલે સામર્થ્યવાન બને છે. એ જાણી શકે છે. કેવી રીતે? કઈ રીતની બુદ્ધિ જોઈએ, કેવું મન જોઈએ, તો એનાથી જાણી શકે. એટલે મન સાધન છે, બુદ્ધિ સાધન છે અને છતાં પણ એ સાધન નથી. એટલે એ વસ્તુ જે છે આગળ દર્શાવશે અને આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓકે, આવતીકાલે આપણે 5:40 હોય અથવા તો 5:45. ઓકે. પરમ દિવસે 30મી તારીખ છે ને? હા, તો ત્યારે એ 30 દિવસે તારીખ. આપણે ક્લાસ નહીં હોય. ઓકે. જો 31મી આપણે રાખવો હશે તો રખાશે શનિવારે. કોઈની ઈચ્છા છે ખરી? શનિવારે મારા સ્વામીજી નહીં ફાવે. બરોબર, તો કઈ વાંધો નહીં, નહીં રાખીએ આપણે. પછી આવતા વીકમાં જોઈશું આપણે. સોમવારે ઓકે. ફાવે છે? હા, સોમવારે મંગળવાર તો વાંધો હોય છે. સોમવાર ફાવે બધાને? હા, સોમવાર હવે ફાવે. શ્રુતિબેનનો 5 વાગે ક્લાસ હોય. સ્મૃતિબેનનો એક હા, ક્લાસ હોય છે શ્રુતિબેનનું 5 હોય છે. વાગે. બરોબર, તો પછી નહીં કરીએ. એમનું ના હોય તો આપણે કરીશું. હા, હા, બરાબર? એટલે પછી પૂછી આપણે લેશું. રાખીશું અને પછી એ તો કરીશું, કોઈક એડજસ્ટમેન્ટ કરીશું કદાચ બાકી રહી જાય તો. એટલે આપણે 30મી તારીખે એટલે શુક્રવારે ક્લાસ નહીં, આવતીકાલે આપણે છે. આવતીકાલે 5:40 કે 5:45? કારણ કે કાલે છેલ્લો દિવસ છે. 5:45. છેલ્લા દિવસ હશે અહીંયા એટલે થોડુંક વધારે પાછું લેવું થાય. કાલે વાંધો નહીં, અમે વેઇટ કરશું, કદાચ જોઈન થઈ જશું ને તો. આનો વિડીયો